સો આજે આપણે કોરોના વાયરસ જે પેન્ડેમિક એના રિલેટેડ અવેરનેસનો એક શોર્ટ સેમિનાર જેવું આપણે અરેન્જ કરીએ છીએ. તો એના રિલેટેડ હું થોડીક ઇમ્પોર્ટન્ટ માહિતી જે મારો ખુદનો અનુભવ છે 9 મહિનાનો એ રિલેટેડ હું તમને આજે એના રિલેટેડ જણાવીશ. તમે સર્વે જાણો જ છો કે વિશ્વમાં અત્યાર સુધી 68 મિલિયન એટલે કે આશરે 6 કરોડ ને 80 લાખ જેટલા પેશન્ટ જે કોરોનાથી સંક્રમિત થયા છે અને એમાંથી આશરે અત્યાર સુધી 10 મિલિયન જેટલા 10 થી 15 લાખ લોકો આનાથી કોરોનાથી જેનું મૃત્યુ પામ્યા છે. ઇન્ડિયાની જો વાત કરીએ તો અત્યારે 1 કરોડ જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે આજની તારીખ સુધી અને એમાંથી 1.5 લાખ જેટલા મૃત્યુ થયા છે. તો આ કોરોના વાયરસની અવેરનેસ આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો એના રિલેટેડ હું તમને માહિતી આપીશ. તો તમે જોઈ શકો છો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ આજે કોરોના વાયરસનો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીમાં એનો શેપ દેખાઈ રહ્યો છે. તો એનો જે આકાર છે એ સ્પાઇક જેવું છે, ક્રાઉન જેવું છે. તો લેટિન વર્ડમાં જે કહેવાય, લેટિન વર્ડમાં કોરોના એટલે કે ક્રાઉન, તેના પરથી આ વાયરસનું નામ પડેલ છે. આ એનું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર છે. હવે આ કોરોના વાયરસ સૌ જાણતા જ હશો, સૌ પહેલા ચાઇનાના વુહાન સિટીમાં ડિસેમ્બર 2019માં જોવા મળેલ હતો. હવે કોરોના વાયરસના 2 નામ આપેલા છે. તમે જાણતા હશો કે ઘણીવાર લખતા હશે કોવિડ. તો આ કોવિડ એટલે શું? કો એટલે કોરોના, સીઓ એટલે કોરોના, ડીઆઈ એટલે વાયરસ અને ડી એટલે ડિઝીઝ, રોગ. જે 2019માં સૌપ્રથમ એનો કેસ ડિસેમ્બરમાં જોવા મળ્યો હતો, એટલે આ કોરોના વાયરસ ડિઝીઝને COVID-19 પણ કહેવામાં આવે છે. વધુમાં આમાં દર્દીને જે સિવિયર એક્યુટ રિસ્પિરેટરી સિન્ડ્રોમ જોવા મળે છે એને નામ આપ્યું છે SARS અને CoV-2. હવે CoV-2 કેમ નામ આપ્યું? કારણ કે જે 2002માં એક વાયરસ આવ્યો હતો ચાઇનામાં, જેને નામ આપ્યું હતું SARS-CoV. ઓકે, એટલે આ વખતે જે ફરીથી એને જોવા મળ્યો એટલે એને કીધું છે SARS-CoV-2. તો અત્યાર સુધી જે એનિમલમાં, પ્રાણીમાં કોરોના વાયરસ જોવા મળ્યા હતા, તો અત્યાર સુધી 2002માં પણ આ વાયરસ નવો નથી. 2002માં પણ આ વાયરસ આવ્યો હતો, પણ એની સિવિયરિટી એ ટાઈમે એટલી નથી. વધુમાં 2012 એમાં પણ કેમલ જે કહેવાય ઊંટ, એમાં પણ આ વાયરસ જોવા મળ્યો હતો અને એ વખતે સાઉદી અરેબિયામાં મિડલ ઈસ્ટ રિસ્પિરેટરી સિન્ડ્રોમ 2012 એ વાયરસ જોવા મળ્યો હતો. અત્યારે જે કહેવાય છે 2019માં એ COVID-19. તો એક ફેમિલી છે વાયરસનું જે નોર્મલી પ્રાણીઓમાં જોવા મળે છે, પણ જ્યારે પ્રાણીઓ મારફતે હ્યુમનના સંપર્કમાં આવે ત્યારે એક હ્યુમનમાંથી બીજા હ્યુમનમાં આનો જોવા મળે છે. તો તમે જોઈ શકો છો આ મરઘી, ચામાચીડિયામાં એમાં વાયરસ નોર્મલી પ્રેઝન્ટ હોય છે, જેમાં એમાં કોઈ રોગ એટલા એનો હોતું નથી. પરંતુ એ ચામાચીડિયાના સંપર્કમાં આવવાથી, અથવા ધારો કે મરઘી છે તો એના સંપર્કમાં આવવાથી મનુષ્યને લાગી શકે છે અને એક મનુષ્યમાંથી બીજા મનુષ્યને લાગી શકે છે, જે અત્યારે હાલ COVID-19માં આપણને જોવા મળી રહ્યો છે. એવું કહેવાય છે કે એક પેંગોલિન કરીને એનિમલ છે જે ચાઇનામાં હતું. તો એ પેંગોલિન અને આ વાયરસ જે ચામાચીડિયામાં હતું, ચામાચીડિયામાંથી આ પેંગોલિન એના વાયરસમાં પેંગોલિન પ્રાણીમાં આવ્યું અને પેંગોલિન મારફતે માણસમાં આવ્યું, એવું કહેવાય છે. હવે આ કોરોના વાયરસના લક્ષણો શું શું છે? તો જે મેઇન સિમ્પટમ્સ છે એ છે ફીવર, જે તાવ આવો, 100 ડિગ્રી ફેરનહીટ થી વધારે તાવ આવો, ઉધરસ આવી, શ્વાસ લેવામાં તકલીફ આવી અને વીકનેસ. આ 4 આ કોરોના વાયરસના મુખ્ય લક્ષણો છે. આ ટાઈપના લક્ષણો બીજા પણ કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનમાં હોઈ શકે છે, પરંતુ અત્યારે જે રીતે પેન્ડેમિક જઈ રહ્યું છે તો આ 4 લક્ષણો મુખ્ય જે જોવા મળી રહ્યા છે કે તમને ખૂબ જ અશક્તિ લાગે, શરીર તૂટે તેવું લાગે, તાવ આવવો, આખો દિવસ તાવ આવે, ઉધરસ આવી અને શ્વાસ લેવામાં તકલીફ પડી. આ શ્વાસ લેવામાં તકલીફ પડવી એ 1 અઠવાડિયા પછી એ લક્ષણ મોટા ભાગે જોવા મળે છે, જ્યારે કોરોનાના સિવિયર લક્ષણો હોય ત્યારે. તો તમે જોઈ શકશો કે 88% કેસમાં 100 માંથી 88% લોકોને આ તાવ આવે, ઉધરસ આવે, અશક્તિ લાગવી, ગળફો નીકળવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, એ બધા સિમ્પટમ્સ આવે છે. એ સિવાયના જે એટિપિકલ ફીચર્સ કહેવાય છે, એમાં ઝાડા થવા, ઉલટી થવી, તાવ આવો, માથું દુખવું, એ બધા લક્ષણો પણ જોવા મળે છે. તો તમને જો તાવ આવે, ઉધરસ આવે, શરીર તૂટે, આ 3 જો મુખ્ય લક્ષણો હોય તો તમારે કોરોના વાયરસનું ટેસ્ટ કરાવવો જોઈએ. તો આ 3 મુખ્ય લક્ષણો ફીવર, ડ્રાય કફ અને વીકનેસ. અને જે હમણાં જે રિસન્ટ જે જોવા મળી રહ્યું છે કે કડવું લાગવું, તો જો તમને સ્વાદ કડવો લાગે, તમારો પાણીનો ટેસ્ટ તમને કડવો લાગે, તમે પ્રોટીન કંઈ ખાઈ રહ્યા છો તે જો તમને કડવું લાગે, તો
તો એ કોરોના વાયરસ હોઈ શકે છે. તો 80% જેટલા લોકોને કોરોના વાયરસનો માઇલ્ડ ઇન્ફેક્શન લાગે છે, 15% લોકોને એનો સિવિયર રોગ લાગે છે અને 2 થી 5% ક્રિટિકલ. એટલે તમે આમ જોવા જઈએ તો 80 થી 90% લોકોને એના માઇલ્ડ લક્ષણો હોય કે એક દિવસ તાવ આવે, ખાલી એક દિવસ શરીર તૂટે, અને પછી જો એની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો કોઈ પણ બીજા કોઈ લક્ષણો જોવા નથી મળતા. પણ હા, જો દર્દીને જે કહેવાય કે કોમોર્બિડ લક્ષણો હોય, જેમ કે કોઈ ફેફસાની બીમારી હોય, હૃદયની કોઈ તકલીફ હોય, બરાબર, ફેફસાનું કોઈ ઇન્ફેક્શન હોય, જૂની બીમારી હોય, હૃદયની કોઈ તકલીફ છે, કિડનીની કોઈ તકલીફ છે, પ્લસ ડાયાબિટીસ છે, જો આ બધા જો લક્ષણો હોય, જે દર્દીને હોય, ડાયાબિટીસ હોય છે, બીપી છે, અથવા ઓલ્ડ એજ છે, જેની ઉંમર 60 વર્ષ કરતા વધારે છે, એમાં આ કોરોનાના, કારણ કે એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, એને લીધે આના કોરોનાના સિવિયર સિમ્પટમ્સ આવી શકે છે અને દર્દીનું એમાં સડન એક્યુટ રિસ્પિરેટરી સિન્ડ્રોમ, એટલે ફેફસું કામ કરવાનું અચાનક બંધ થઈ જાય અને એની લીધે દર્દીનું મૃત્યુ થઈ શકે છે. પણ એ ખાલી 1 થી 2% લોકોમાં જોવા મળે છે. ઇન્ડિયામાં અત્યારે જે ડેથ રેટ છે એનો કોરોના વાયરસ લીધે 1.5% જેવો છે. ઇવન જે કહેવાય કે બીજા જે વાયરસ હોય, ડેન્ગ્યુ વાયરસ અથવા કમળો છે, તો એના જે ડેથ રેટ છે એનો 2 to 3% છે. એના કરતા પણ આનો ડેથ રેટ ઓછો છે. પણ આની તકલીફ એ છે કે એક સાથે આની પેથોજેનિસિટી વધારે છે. એક ઘરમાં એક વ્યક્તિને લાગે તો ઘરમાં બધા વ્યક્તિને લાગે છે. તો ઇન્ડિયામાં એટલું આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે વેન્ટિલેટર્સ એટલા નથી, હોસ્પિટલની બેડ્સની સંખ્યા એટલી નથી. તો જો એક સાથે બધા વ્યક્તિ બીમાર પડે તો આપણે હોસ્પિટલનું જે સુવિધા હોય એ ખોરવાઈ શકે છે અને એને લીધે આપણે કોરોના ના થાય એનું ધ્યાન રાખવાનું હોય છે. તો જોઈ શકો છો, જે એક્ટિવ મુવમેન્ટ હોય 30 to 79 યર્સની, એમાં આના કોરોનાના લક્ષણો વધારે એવા દર્દીમાં જોવા મળે છે. હવે રિસ્ક ઓફ ટ્રાન્સમિશન. હવે કોરોના જે કહેવાય કે એની પેથોજેનિસિટી એ આગળના જે હતા વાયરસ એના કરતા ઓછી છે, પણ જે કહેવાય કે એનો રેપ્લિકેશન નંબર વધારે છે, એટલે કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ટ્રાન્સમિટ વધારે થાય છે. એની જે કહેવાય કે પેથોજેનિસિટી ઓછી છે, એટલે મતલબ કે આને પહેલા જે વાયરસ હતા એના કરતા પણ આનું ડેથ રેટ અને એ બધું ઓછું છે, 1.5% જેટલું છે. પરંતુ એકમાંથી બીજા વ્યક્તિને ટ્રાન્સફર થવાની ક્ષમતા આ વાયરસમાં વધારે છે. આ વાયરસ એક ટાઈપનું એક જીનેટિક મટીરિયલ, એક આરએનએ કહેવાય, રિબોન્યુક્લિક એસિડ એવું મટીરિયલ હોય છે જે મ્યુટેશન થઈ શકે છે. એટલે આ મ્યુટેશન થઈને આવ્યું છે, જેનાથી આ વખતે એની પેથોજેનિસિટી વધારે છે. હવે જ્યારે કોઈ વ્યક્તિ, સંક્રમિત વ્યક્તિ જેને આ ડિઝીઝ થયો છે કોવિડ, એ જો ઉધરસ ખાય તો એના જે મોટા પાર્ટિકલ્સ હોય છે, જેની સાઇઝ ભારે હોય છે, અલગ અલગ પાર્ટિકલ્સ હોય, લાર્જ ડ્રોપલેટ હોય 100 > 100 માઇક્રોમીટર, તો એ તરત જમીન પર પડી જાય છે. પણ જો એની જે ડ્રોપલેટ, જે નાના એના કણો હોય <5 માઇક્રોમીટર, એ 6 ફીટ સુધી એ ટ્રાન્સમિટ થઈ શકે છે. તો હવે આપણને કોરોના વાયરસ કઈ રીતે લાગી શકે? મુખ્યત્વે મેઇન જો ડ્રોપલેટ્સ, કોઈ સંક્રમિત વ્યક્તિ જો ઉધરસ ખાય કે છીંક ખાય તો એના જે પાર્ટિકલ્સ હોય, એ પાર્ટિકલ્સ સામેના વ્યક્તિએ જો માસ્ક ના પહેરેલું હોય તો એનામાં ફેફસામાં, ગળામાં જઈને ફેફસામાં જાય અને એ વ્યક્તિને સંક્રમિત થઈ શકે છે અને એ ફરીથી ઉધરસ થશે તો બીજા વ્યક્તિને કરી શકે છે. બીજું કે જો વ્યક્તિ ઉધરસ ખાય તો જે સપાટી હોય, સરફેસ છે, ઓબ્જેક્ટ છે, એના પર લાગેલું હોય. હવે એના પર તમારા હાથ તમારો અડશે અને એ જો તમારા હાથ પર અડશે ત્યાં સુધી તમને સંક્રમિત નહીં થાય, પરંતુ એ કહેવાય છે કે દરેક નોર્મલ વ્યક્તિ દર 2 મિનિટે આઈધર એમની આંખ, નાક કે હોઠ એમાં એમની આંગળી નાખતા હોય છે. તો એ તમે જોશો કે આંખમાં જે સ્પેશિયલ મ્યુકસ મેમ્બ્રેન હોય, નાકની અંદર પણ એક મ્યુકસ મેમ્બ્રેન હોય છે, લિપ્સમાં અંદર પણ એક મ્યુકસ મેમ્બ્રેન હોય. હવે ચામડી કરતા એ મ્યુકસ મેમ્બ્રેનની થિકનેસ ઓછી હોય છે, એટલે જેનાથી વાયરસ એ મ્યુકસ મેમ્બ્રેન મારફતે આપણા શરીરની અંદર દાખલ થઈ શકે છે. એટલે કે જો તમે કોઈએ ઉધરસ ખાધી હોય અને ટેબલ પર એ વાયરસ હોય, ત્યાં એને તમે એના પર હાથ રાખશો અને એ હાથ જો તમે આંખ, નાક અને મોઢું, બરાબર, એની અંદર તમે એને ટચ કરશો તો તેનાથી આ સંક્રમણ થઈ શકે છે. તો એક તો જો ડાયરેક્ટ સંક્રમિત થઈ શકે છે, એટલે આપણે કહેવાય છે કે માસ્ક પહેરી રાખવું, અને આ રીતે સરફેસ મારફતે કોરોના વાયરસ લાગી શકે છે. એને લીધે આપણે કહીએ છીએ કે વારંવાર આપણે હેન્ડ સેનિટાઈઝર કરવું જોઈએ. આ એક સ્ટડી થયેલો છે કે હવામાં આ વાયરસ કેટલો ટાઈમ રહે છે, તો કે 3 કલાક જેટલો આ વાયરસ રહે છે. તાંબાની સરફેસ પર 4 કલાક જેટલું, કાર્ડબોર્ડ પર 24 કલાક, જે આપણી નોર્મલ જે સરફેસ હોય એમાં 24 કલાક, અને જો સ્ટેનલેસ સ્ટીલ હોય તો એમાં 2 થી 3 દિવસ સુધી આ વાયરસ જીવિત રહે છે. એનાથી આનો મતલબ કે આ વાયરસ કોઈ ઉધરસ ખાધી હોય એના સપાટી પર હોય તો એ સપાટી પર ટચ કરવાથી તમને નહીં થાય વાયરસ, પણ એ જે ઇન્ફેક્ટેડ વાયરસ જે સપાટી પર છે એને પર તમે હાથ લગાડશો અને એ તમે આંખ, નાક
કે મોઢા પર એને આંગળી તમારી નાખશો તો તમને આ ઇન્ફેક્શન થઈ શકે છે. એટલે જે હવે કહેવાય છે કે નો ટચ ટેકનિક, તમારે તમારી આંગળીને આંખ, નાક કે મોઢામાં નથી નાખવાની. હવે રિસ્ક ઇઝ હાઈએસ્ટ ડ્યુરિંગ ધ સિમ્ટમ્સ. જો દર્દીને સિમ્ટમ્સ હોય ત્યારે એના મેક્સિમમ ચાન્સ છે કે એકમાંથી બીજા વ્યક્તિને આનું ચેપ લાગે. હવે એવું પણ જોવા મળ્યું છે કે નોન સિમ્ટોમેટિક હોય એ દરમિયાન પણ ટ્રાન્સમિટ થઈ શકે છે. હવે આ જે એનો ટેસ્ટ કરવામાં આવે છે એ રિગાર્ડિંગ હું વાત કરવા માંગુ છું કે એક સ્વેબ લેવામાં આવે છે. આ ટાઈપનો સ્વેબ હોય, સળિયા જેવું હોય, નાયલોન અને પોલિસ્ટાયરીનનું મટીરિયલ એમાં હોય છે. તો અને આ એક સ્વેબ હોય છે અને આ વાયરસ ટ્રાન્સપોર્ટ મીડિયમ હોય. તો દર્દીના નાકમાંથી જો આ સેમ્પલ લેવામાં આવે તો એમાં 70 થી 80% તમને પોઝિટિવ વાયરસ તમે જોઈ શકો છો કે નાક મારફતે વાયરસ જ્યારે શ્વાસ મારફતે, મોઢા મારફતે હોય ત્યારે આપણું નેઝોફેરિંગ્સ અને ઓરોફેરિંગ્સ કરીને એક ભાગ હોય છે, ત્યાં આ વાયરસ શરૂઆતમાં જોવા મળે છે અને પછી એ ફેફસા સુધી વાયરસ પહોંચે છે. તો જ્યારે આપણે એનું સેમ્પલ લેવાનું હોય ત્યારે તમે જોતા હશો કે આ રીતનો સ્વેબ હોય એ એના નાકમાં નાખે છે ને પ્લસ બીજું મોઢામાંથી. તો મોઢામાંથી પણ જે સ્વેબ હોય તમારે ઇન્સર્ટ કરવામાં આવે છે અને નાકમાંથી પણ લેવામાં આવે છે અને એને આપણે આ જે ટ્રાન્સપોર્ટ મીડિયમ છે એની અંદર વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયમ સ્પેસિફિક હોય છે એમાં જ એ નાખવામાં આવે છે. એ નાખ્યા પછી તો તમે જોઈ શકો છો આ મોઢામાં પણ આ રીતે સ્વેબ નાખે છે અને એકવાર એને ટ્વિસ્ટ કરે છે 180 ડિગ્રી અને સેમ્પલ લઈ લેવામાં આવે છે અને એને આપણે જે સ્પેસિફિક એનું વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયમમાં રાખીને એને ટ્રાન્સપોર્ટ કરવામાં આવતું હોય છે. એનું સ્પેસિફિક લેબલ કરીને જે તે જગ્યાએ જે લેબોરેટરી હોય ત્યાં મોકલવામાં આવે છે. હવે જે મોકલવામાં આવે છે ત્યારે શરૂઆતમાં સ્ટેપમાં એ વાયરસ છે જે આરએનએ છે એને નિષ્ક્રિય કરવામાં આવે છે. આ બાયોસેફ્ટી કેબિનેટ હોય એમાં એને રાખવામાં આવે છે અને એના કેમિકલ્સ એની કીટ રેડીમેડ આવે છે અને એના એલિકોટ હોય. તેના સ્ટેપ બાય સ્ટેપ એની એક એસઓપી હોય, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. એ પ્રમાણે એને વાયરસને, હવે તમે જોશો કે વાયરસ એટલો સૂક્ષ્મ છે, નેનોગ્રામમાં, માઇક્રોગ્રામમાં, જે આપણા માઇક્રોસ્કોપમાં પણ દેખાતો નથી. જેમ કે મલેરિયા છે, એવા ટાઈપના જે પેરાસાઇટ્સ છે એ માઇક્રોસ્કોપમાં દેખાતા હોય, પણ આ વાયરસ એ રીતે દેખાતા નથી. એનાથી આપણે શું કરીએ છીએ હવે એને ડિટેક્ટ કરવા માટે કે એક વાયરસ, ધારો કે એક સિંગલ વાયરસ હોય તો આપણે દેખાતો ટેકનિક હોય છે જેને કહેવાય રિયલ ટાઈમ પીસીઆર. તો એમાં એક વાયરસમાંથી એના મલ્ટીપ્લાય એક સાયકલ થાય ને એમાંથી એકમાંથી 2 વાયરસ થાય, પછી એના 4 વાયરસ થાય. તો એ રીતે ખૂબ જ એની 20-30 સાયકલ પછી એને ખૂબ બધા વાયરસ જોવા મળે અને આટલા બધા વાયરસ જ્યારે હશે તો આપણે એને ઇઝીલી એને ડિટેક્ટ કરી શકીશું. તો એક એને કહેવાય છે આરટી-પીસીઆર. તો આ એની ટ્યુબ હોય છે જેમાં અલ્ટિમેટલી આપણે જે મિક્સર બનાવીએ એમાં રાખીએ છીએ અને એનું એક સ્પેસિફિક મશીન હોય છે જે આશરે 5 થી 10 લાખનું અલગ અલગ કંપની પ્રમાણે મશીન આવતું હોય છે. એમાં એનું રન કરીએ, એનો ટર્ન અરાઉન્ડ ટાઈમ આશરે 6 કલાક જેટલો હોય છે. તો આ એક ટેસ્ટનું નામ છે આરટી-પીસીઆર, જેમાં આપણે વાયરસનું જે આરએનએ મોલેક્યુલ્સ છે એનું બંધારણ છે એ આપણે ડિટેક્ટ કરીએ છીએ અને આ આશરે 80 થી 90% જેટલું સેન્સિટિવ હોય છે. એટલે જો કે 10% ચાન્સ એવું પણ બને કે વ્યક્તિને કોરોના વાયરસ છે પણ 10% કેસમાં એ મિસ થઈ જાય. એ જે આરટી-પીસીઆર, જે અત્યારે ગોલ્ડ સ્ટાન્ડર્ડ મેથડ જે કહેવાય છે, જેમાં એક આરએનએ માંથી મલ્ટિપલ કોપીઝ એની બનાવીએ અને એને આપણે પછી ડિટેક્ટ કરીએ. હવે જે રિસન્ટ આવ્યું છે કે કોવિડ એન્ટીજન ટેસ્ટ, જે તમે જોઈ શકો છો કે આપણે બધી જગ્યાએ કોરોના વાયરસ જે અડધો કલાકમાં જે રિપોર્ટ આવે એમાં આપણે શું કરીએ છીએ, સેમ્પલ લઈએ છીએ અને અહીંયા એનું જે હોય વેલ એમાં આપણે ટ્રાન્સપોર્ટ કરીએ. એ ઇમ્યુનોક્રોમેટોગ્રાફિક મેથડ કહેવાય. હવે એમાં જો આ ખાલી સી ને ટી એવા 2 બેન્ડ છે, તો જો ખાલી સી બેન્ડમાં જ બેન્ડ આવે કંટ્રોલમાં, એનો મતલબ કે આપણું ટેસ્ટ સારું છે અને આ ટેસ્ટ નેગેટિવ કહેવાય. ટેસ્ટ પોઝિટિવ થવા માટે સી અને ટી બંને પર બેન્ડ હોવા જરૂરી છે. હવે જો અલગ અલગ કન્ડિશન છે, જો ખાલી સી રીજન પર બેન્ડ આવે અને ટી પર ના આવે એનો મતલબ દર્દીને એન્ટીજન ટેસ્ટ આ નેગેટિવ છે. હવે જ્યારે સી પર બેન્ડ આવે અને ટી પર બંને ઉપર આવે એનો મતલબ કે દર્દીને ટેસ્ટ પોઝિટિવ છે. પરંતુ જો ટી માં પોઝિટિવ આવે અને સી માં નેગેટિવ, આ આપણો કંટ્રોલ છે, આપણે એક કંટ્રોલ રાખીએ છીએ. જો આ નેગેટિવ આવે તો આ કીટ વેલિડ ના કહેવાય, કંટ્રોલ પોઝિટિવ આવવો જરૂરી છે આ ટેસ્ટની માન્યતા માટે. પરંતુ આ કોવિડ એન્ટીજન ટેસ્ટ બહુ સારું છે, અડધો કલાકમાં એનો રિપોર્ટ આવી જાય. એક જ એનું નુકસાન છે કે એની સેન્સિટિવિટી 60 થી 80% છે અને સ્પેસિફિસિટી એની 100% છે. એનો મતલબ શું કે જો આ ટેસ્ટ પોઝિટિવ આવે, સી અને ટી બંને ઉપર બેન્ડ આવે તો દર્દીને કન્ફર્મ છે જ કોવિડ. પરંતુ જો સીમાં બેન્ડ આવે ને ટીમાં ના આવે તો એવું થઈ શકે કે 20 થી 40% કેસમાં દર્દીને પોઝિટિવ છે પણ રિપોર્ટ નેગેટિવ આવી શકે.
એ આ ટેસ્ટની એક લિમિટેશન છે. એનાથી આપણે હવે શું ધ્યાન રાખવું કે જો દર્દીને લક્ષણ હોય અને એન્ટીજન ટેસ્ટ જો નેગેટિવ આવે તો દર્દીનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવી દેવો જોઈએ. જો સિમ્ટમ્સ હોય, ફીવર હોય, કફ હોય, બરાબર. હવે બીજું એક ટેસ્ટ છે, એન્ટીબોડી ટેસ્ટ કહેવાય છે. હવે એન્ટીબોડી દર્દીને જ્યારે સંક્રમણ થાય ત્યારે 10 દિવસ પછી એક આઈજીએમ કરીને એન્ટીબોડી શરીરમાં બને છે અને 20 દિવસ પછી આઈજીજી કરીને એન્ટીબોડી બને છે. હવે આ એન્ટીજન અને એન્ટીબોડીનો ડિફરન્સ શું છે? હવે આઈજીજી જો પોઝિટિવ આવે એનો મતલબ એવું નહીં કે કોવિડ અત્યારે છે. આઈજીજી મેં જેમ કીધું 20 દિવસ પછી પોઝિટિવ આવે છે. એટલે જો દર્દીને 3 અઠવાડિયા પહેલા કોઈ સંક્રમણ થયું છે અને એન્ટીબોડી બની ગયા છે કે નહીં, એને સારું થયું છે અને પછી વર્કમાં જઈ શકે છે કે નહીં, અથવા પોપ્યુલેશનનું સર્વેલન્સ કરવા માટે આ એન્ટીબોડી ટેસ્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ. બીજા જે લેબ બ્લડના જે ઇન્વેસ્ટિગેશન કહેવાય કે જેમાં સીઆરપી વધે છે, એલડીએચ, આ બધા જે થિયરેટિકલ છે, તમને બહુ આમાં સમજ નહીં પડે, પણ આ બધા લેબોરેટરી ટેસ્ટ છે. તો એક જો રિપોર્ટ તમને બતાડું તો ખાસ તમને જે તમારા માટે અથવા તમારા સગાવાલાને જે કહેવાય કે સીબીસી કરીને બ્લડનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. હવે સીબીસી ટેસ્ટથી આપણને શું શું આઈડિયા આવી શકે? તો ધારો કે ફીવર છે તો એના અલગ અલગ લક્ષણો હોઈ શકે કે અલગ અલગ નિદાન હોઈ શકે. મલેરિયા છે તો જો તમે સીબીસી વિથ પેરિફેરલ એમપી કરાવશો, જો મલેરિયા પેરાસાઇટ તમે જોઈ શકો તો નોટ સી, તો આપણને આ ખબર પડી જશે કે આ પેશન્ટને મલેરિયા પેરાસાઇટ નથી. પછી બીજું એક તાવમાં હોઈ શકે કે ડેન્ગ્યુ પણ હોઈ શકે. પણ જો પ્લેટલેટ નોર્મલ હોય, આ પ્લેટલેટ છે જેની રેન્જ 2 થી 4 લાખ, પ્લેટલેટ નોર્મલ હોય તો વ્યક્તિને ડેન્ગ્યુ નથી, બરાબર. એટલે તમારે ખાલી અત્યારે એટલું ધ્યાન રાખવાનું કે સીબીસી ટેસ્ટ કરાવવું જોઈએ અને એમાં ન્યુટ્રોફિલ ટુ લિમ્ફોસાઇટનો રેશિયો જોવામાં આવે છે. તો આ જો રેશિયો 3.5 કરતા વધારે હોય, ન્યુટ્રોફિલ વધે અને લિમ્ફોસાઇટ ઓછા, અને આવું થાય અને સીઆરપી આ જો ટેસ્ટ વધે તો દર્દીનો તાત્કાલિક ડોક્ટરને બતાડી દેવું જોઈએ. એનો મતલબ કે સીબીસી સીઆરપી, આજે મારો અનુભવ કહું છું કે મને જો આ સીબીસી સીઆરપી જે બ્લડ ટેસ્ટ છે જે ખાસ કરાવવો જોઈએ કે જેના પરથી આપણને ખબર પડે કે જો આ ન્યુટ્રોફિલ ટુ લિમ્ફોસાઇટ રેશિયો 3.5 કરતા વધારે હોય તો દર્દીને સિવિયર ઇન્ફેક્શન હોઈ શકે છે. તો આવા દર્દીનું તરત આપણે એક્સરે અથવા સીટી સ્કેન કરાવી દેવું જોઈએ. પ્લસ આ સીઆરપી, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે સીઆરપી, કારણ કે જેટલું ઇન્ફ્લેમેશન વધારે હશે એટલું દર્દીને કોઈ લક્ષણો ઘણીવાર નથી હોતા, પહેલું અઠવાડિયામાં એટલે નથી હોતા, પણ જો સીઆરપી હાઈ હોય તો આપણે પહેલેથી હાઈ હોય તો એ પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ, એનું જે પ્રોટોકોલ છે એ પણ આપણે ડિસ્કસ કરશું શોર્ટમાં. તો આ એક સીઆરપી ટેસ્ટ ખૂબ જ મહત્વનો છે સીબીસી સાથે. તો આવા દર્દીને આપણે એડવાઇસ કરીએ કે સીટી સ્કેન કરાવે. તો સીટી સ્કેનમાં આ રીતે ઇન્ફિલ્ટ્રેટ, આ એક્સરે ચેસ્ટ છે તો આવા ઇન્ફિલ્ટ્રેટ દેખાય અને પછી આપણે, કારણ કે એક્સરે ચેસ્ટ છે 200 થી 300 રૂપિયાનો ટેસ્ટ થાય છે, તો એ આપણે પહેલા એકવાર બેઝિક કરાવી લેવો જોઈએ. જો એમાં તમને લાગે કે આ રીતની હેઝીનેસ છે તો સીટી સ્કેન કરાવવું જોઈએ. સીટી સ્કેન જો તમે કોઈનો જોશો તો ખાસ એક યાદ રાખજો મિત્રો કે ગ્રાઉન્ડ ગ્લાસ ઓપેસિટી, જો આવું તમને જોવા મળે સીટી સ્કેન રિપોર્ટમાં, એનો મતલબ એ કન્ફર્મ કોવિડ છે, બરાબર. અને એમાં અલગ અલગ સિવિયરિટી હોય. જો 1 થી 8 જો હોય તો એને કહેવાય માઇલ્ડ સિવિયરિટી, 9 થી 16 તો તમે આ જોઈ રહ્યા છો અહીંયા એક સ્કોર છે 9 આઉટ ઓફ 25, તો 9 to 16 એને કહેવાય મોડરેટ કેટેગરી કહેવાય, અને ગ્રેટર ધેન 16. જો કોઈ દર્દીનો ગ્રેટર ધેન 16 રિપોર્ટ આવે છે તો એમણે તરત કોઈ ડોક્ટરને ખાસ કન્સલ્ટ કરી દેવું જોઈએ, અને બની શકે તો એજ વધારે હોય, કોમોર્બિડ ફેક્ટર જેમ કે ડાયાબિટીસ, બીપી, કિડનીની બીમારી, ફેફસાની બીમારી, હૃદયની બીમારી, તો એમણે ખાસ એડમિટ થઈ જવું જોઈએ. 1 થી 8 હોય દર્દીને તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ઘરે ટ્રીટમેન્ટ લઈ શકે છે, અને ખાસ 3 દિવસે એનું મોનિટર કરતા રહેવું જોઈએ. હવે એવું કહેવાય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો એના માટે આપણે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા વોશ હેન્ડ છે આપણે ફ્રીક્વન્ટલી એને વોશ કરવા જોઈએ. તો સાબુથી આપણે ફ્રીક્વન્ટલી એને હેન્ડ વોશ કરતા રહેવું જોઈએ. તો હેન્ડ વોશના જે ક્રાઇટેરિયા છે કે સ્ટેપ છે કે કઈ રીતે હેન્ડ વોશ કરવા જોઈએ, તો આઈડિયલી પહેલા સ્ટેપમાં આપણે જે આપણું હેન્ડ વોશ છે એ લેવું જોઈએ, સેનિટાઈઝર લેવું જોઈએ, અને પામ ટુ પામ આ રીતે પહેલું સ્ટેપમાં આપણે હેન્ડ વોશ કરવા જોઈએ. સેકન્ડમાં બેક ટુ પામ આ રીતે બોથ સાઈડ આપણે કરવું જોઈએ. એના પછી થંબનું, એના પછી બેક ઓફ પામ્સ એ રીતે, અને પછી એની ઇન્ટરફેસમાં, અને છેલ્લે આ રીતે આપણે હેન્ડ વોશના સ્ટેપ કરવા જોઈએ. જે આઈડિયલ છે, આઈડિયલી એવું કહેવાય છે કે 20 સેકન્ડ સુધી હેન્ડ વોશ કરતા રહેવું. હેન્ડ વોશનો મેં તમને ફાયદો સમજાયો કે જો કોઈ વ્યક્તિએ ઉધરસ ખાધી છે આપણા ટેબલ પર છે અને તમે હાથ લગાડ્યો અને તમે જો એને આંખ, નાક, મોઢામાં આંગળી નાખશો તો મ્યુકસ મેમ્બ્રેન પાછળ તમને થઈ શકે. તો એવી કન્ડિશનમાં જો કોઈએ ઉધરસ ખાધી છે કોઈ વ્યક્તિએ ને જે ટેબલ પર છે, સરફેસ પર છે, અને તમે એને હાથ લગાડો છો અને તમે હેન્ડ સેનિટાઈઝર કરી દો છો તો તમને ચેપ લાગવાની શક્યતા ખૂબ જ નહીવત થઈ જશે. હવે આપણે એક વિડીયો છે કે કઈ રીતે આપણે સ્ટેપને કઈ રીતે આપણે પ્રિવેન્ટ કરી શકીએ કોરોના વાયરસ. તમારા
હાથને સાબુથી સાફ કરવા જોઈએ. આંખ, હોઠ, નાક એમાં આંગળી રાખવાનું તમારે અવોઇડ ખાસ કરવું જોઈએ. બીજું કે જો તમને ઉધરસ આવે તો કાં તો નેપકિન રાખો, રૂમાલ રાખો અથવા તો આ રીતે એલ્બો રાખો, જેથી કોઈ સરફેસ પર અથવા સામેના વ્યક્તિને થાય નહીં. ભીડભાડ વાળી જગ્યાએ થાય તો આપણે અવોઇડ કરવું જોઈએ. જે કહેવાય છે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડે આપણે. બીજું જો તમને અનવેલ લાગતું હોય, તમને ફીવર તપ હોય તો તમે ઘરમાં જ રહો, જેથી તમારો ચેપ બીજા વ્યક્તિને લાગે નહીં. બીજું કે જો તમને ઉધરસ આવે છે, તાવ આવે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો તરત ડોક્ટરને કોલ કરો. આમાં ખાસ યાદ રાખવાનું છે 104 નંબર આપણી ગુજરાત સરકારની હેલ્પલાઇન છે, એને તમે કોલ કરો. તમે આવી રીતે તમારો ટેસ્ટ કરી જશે, જે ટ્રીટમેન્ટ છે બધું તમને ગાઈડ કરે. ગુજરાત સરકારનું ખૂબ જ પ્રશંસનીય આમાં કામગીરી રહી છે. અને સાતમું જે આમાં પોઈન્ટ છે કે WHO ની જે હેલ્પલાઇન છે, જે રિસન્ટ ઇન્ફોર્મેશન છે એનો તમે ગાઈડલાઇનનો ઉપયોગ કરો. આમાં ઘણી બધી મિથ આવતી હોય છે કે કોરોના વાયરસમાં આમ થાય છે, આ ખોટો વાયરસ છે, આવો કોઈ વાયરસ જ નથી. એવું દોસ્તો કશું જ નથી. આ ખૂબ જ મેં જોયેલું છે. હું હોસ્પિટલમાં 9 મહિનાથી કરું છું. અસંખ્ય લોકોને મેં ટ્રીટમેન્ટ આપી છે. નિદાન વાયરસ છે, તકેદારી રાખવાની છે. કારણ કે એક જો તમને મિત્રો સ્ટુડન્ટ તમે હેલ્ધી છો, 18 થી 40 વર્ષમાં એ આપણી ઇમ્યુનિટી બહુ સારી છે, તમને કોઈ લક્ષણ નહીં આવે. પણ જો તમે આ બધી તકેદારી નહીં લો તો તમારા ઘરમાં જે વડીલ છે એને આ રોગ થઈ શકે છે અને એમને એનું ગંભીર સ્વરૂપ જોવા મળી શકે છે. બરાબર. હવે જે આની કહેવાય છે કે ટ્રીટમેન્ટ, આની ટ્રીટમેન્ટમાં જો તમને થાય તો જો માઇલ્ડ કેસ હોય, ડિપેન્ડ ઓન સિવિયરિટી, જો બ્લડ ટેસ્ટ કરાવતા હોય છે અને સીટી સ્કેનનું રિપોર્ટિંગ જોતા હોય છે, કે જો માઇલ્ડ કેસ હોય તો એમાં આપણે આની જે હવે ડ્રગ અવેલેબલ છે, એક ડોક્ઝીસાયક્લિન કરીને એન્ટીબાયોટિક આવે છે, 100 મિલીગ્રામ બીડી 2 વાર 5 દિવસ સુધી માટે આપણે ડોક્ઝીસાયક્લિન આપતા હોય છે. બીજું એક આઇવરમેક્ટિન કરીને એક દવા છે, જે 12 મિલીગ્રામ 3 દિવસ માટે આપણે યુઝ્યુઅલી જે ગાઈડલાઈન છે એ પ્રમાણે આપતા હોય છે. આ સિવાયનું એક હાઇડ્રોક્સીક્લોરોક્વિન છે, એનું ઘણીવાર હમણાં WHO ના પાડી છે કે એની કોઈ ઇફેક્ટિવ નથી, પણ એક આ આયોનોકોર છે જે ઝિંક અને અંદર જવા માટે હેલ્પ કરે છે. તો એ જે ઝિંક અને વિટામિન સી, ઓકે, આ પણ આપણે જે સંક્રમિત હોય એને આપણે 500 મિલીગ્રામ 2 વખત આપીએ છીએ. તો આટલું કરવાથી મોટા ભાગના માઇલ્ડ કેસીસમાં આવી જતું હોય છે. એ સિવાયનું જે કહેવાય કે પ્લેન્ટી ઓફ ફ્લુઇડ્સ, દર કલાકે 1 ગ્લાસ પાણી, પ્લેન્ટી ઓફ ફ્લુઇડ, બીકોઝ એ જો ડિહાઇડ્રેશન થાય તો વાયરસનું જે સિવિયરિટી વધી જતી હોય છે, તો દર કલાકે 1 ગ્લાસ પાણી પી લેવું જોઈએ. અને જો શરૂઆતનું ઇન્ફેક્શન હોય તો એક બીટાડીનના ગાર્ગલ ખૂબ જ ઇફેક્ટિવ છે. એના કોગળા બીટાડીન 1 ગ્લાસ પાણીમાં 1 ઢાંકણું બીટાડીન લઈને એનું કોગળું કરવું જોઈએ. વિધુમાં નાશ છે એનો પણ રોલ સારો છે. તો આ બધી જો તમે ધ્યાન રાખો તો નોર્મલી 4-5 દિવસમાં વ્યક્તિને સારું થઈ જાય. પ્લસ જો સિમ્પ્ટોમેટિક છે તો પેરાસિટામોલ 500 મિલીગ્રામ કે 650 મિલીગ્રામ 2 થી 3 ટાઈમ દિવસમાં આપી શકાય છે. પણ જો સિવિયર અથવા મોડરેટ કેસ છે તો એવા વ્યક્તિમાં જેનો સીટી સ્કોર જો વધારે હોય, ચેસ્ટ ઇન્વોલ્વમેન્ટ વધારે હોય, તો એવા દર્દીને ઓક્સિજનની જરૂર પડે છે. તો જો તમારે 1 અઠવાડિયા કરતા વધુ જો તાવ રહેતો હોય તો તમારે ખાસ તમારા ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. જો તમારું બ્લડ રિપોર્ટ ઓકે હશે, સીટી સ્કેન, એક્સરે બરાબર હશે તો આ દવાથી તમારું આવી જશે. તો જો પણ મોડરેટ કે સિવિયર કેટેગરી હોય તો એવા વ્યક્તિને આપણે સ્ટીરોઇડ્સ ચાલુ કરવા પડે છે. સ્ટીરોઇડથી ફાયદો એ થાય છે કે આમાં શું થાય છે કે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિનો વધારે પડતો રિસ્પોન્સ આવતો હોય છે. નોર્મલી આપણી રોગપ્રતિકારક શક્તિ અઠવાડિયામાં વાયરસને કિલ કરી કાઢે છે, એન્ટીબોડી બનાવીને મારી નાખે છે. પરંતુ જ્યારે આપણી રોગપ્રતિકારક શક્તિનો ઓવર રિએક્શન આવતું હોય છે, એને લીધે દર્દીના ફેફસા ડેમેજ કરે છે, કિડની ડેમેજ કરે છે અને દર્દીને વેન્ટિલેશનની જરૂર પડી શકે છે. તો એવા જો 1 વીક કરતા વધારે હોય, તાવ હોય અને એનો રિપોર્ટ જો વધારે આવતા હોય, ન્યુટ્રોફિલ ટુ લિમ્ફોસાઇટ રેશિયો વધારે હોય કે સીઆરપી વધારે રહેતું હોય, સીટી સ્કેનનું ઇન્વોલ્વમેન્ટ વધારે હોય, તો એમાં સ્ટીરોઇડનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે ટાઈમે. પછી જો એનું ઓવર ઇન્ફ્લેશન થઈ ગયું અને તમારું ઓક્સિજન સેચ્યુરેશન જો બહુ ઘટી ગયું, એ પણ એના વિશે પણ હું બતાવું છું ઓક્સિજન સેચ્યુરેશન શું છે, ત્યારે પછી દર્દીને મૃત્યુ થઈ શકે છે, જે 1 થી 2% ચાન્સ છે. તો ખાસ તમારે બેદરકારી નથી રાખવાની. જો અઠવાડિયા કરતા વધારે તાવ હોય, રિપોર્ટ કરાવી લેવા જોઈએ, તમારા ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. વધુમાં એક રેમડેસિવિર કરીને એક દવા છે, એનો પણ ખૂબ સારો રોલ આવે છે. એ સિવાયનું જ્યારે સિવિયર સાઇટોકાઇન સ્ટોર્મ હોય, એમાં ટોસિલિઝુમેબ જે 40,000નું ઇન્જેક્શન એ બધું આપી શકીએ છીએ. એ જ્યારે સિવિયર કેસ હોય, પ્લાઝમા થેરાપી, જેના દર્દીને રિકવર થયા હોય એનું બ્લડ લોહી લઈને આપીએ તો એની એન્ટીબોડી ઓલરેડી બનેલા હોય તો વાયરસને. પણ આ બધું જે કહેવાય કે શરૂઆતથી જો તમે ધ્યાન રાખશો, તકેદારી રાખશો, પહેલા તો થવું જ ના જોઈએ. જેટલું ધ્યાન રાખીએ એટલું બની શકે અને થઈ શકે તો તમે ડોક્ટરને કન્સલ્ટ કરો, તો એ આપણે જે મૃત્યુ છે આપણે
એ કરી શકીએ છીએ. બીજું જે ખાસ જે દરેક વ્યક્તિએ મારો અનુભવ છે ને હું જે બધાને કન્સલ્ટ કરતો હોઉં છું કે પલ્સ ઓક્સીમીટર આ દરેક 1000 થી 1500 રૂપિયાનું આવે છે. એમાં ખાસ એક ધ્યાન રાખવાનું છે, તમે જોઈ શકો છો અહીંયા એનું રિધમ બતાડે છે. અહીંયા પણ તમે જોયું આ ટાઈપનું પલ્સ ઓક્સીમીટર હોય તો વધારે સારું, જેનાથી તમને એક્ઝેક્ટ આ જે કહેવાય ઓરિજિનલ ટાઈપના પલ્સ ઓક્સીમીટર કહેવાય. આનું કામ ઓક્સિજન સેચ્યુરેશન માપવાનું, SpO2. હવે આ જે છે આઈડિયલી ગ્રેટર ધેન 95 આપણો હોવો જોઈએ. કોરોનામાં જો દર્દીને માઇલ્ડ ટુ મોડરેટ કેસમાં જો 90 થી 95 સુધી હોય તો આપણે ખાસ મોનિટર કરવાનું. પણ એવું કહેવાય છે કે જો 92% કરતા ઓછું આનું સેચ્યુરેશન આવે તો તરત દર્દીએ એડમિટ થઈ જવું જોઈએ. હવે આ એડમિટ થાય ત્યારે એમને ઓક્સિજન આપવામાં આવે છે 2 થી 4 લીટર ડિપેન્ડ, અને એનાથી પણ જો ના થાય, જે કહેવાય કે 2 થી 3 વીક પછી જે ખૂબ જ ફેફસાના ડેમેજ થાય છે ત્યારે વેન્ટિલેશન જરૂર પડે છે. વેન્ટિલેશન એટલે એક ટાઈપનું કૃત્રિમ જે મશીન છે જે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપણને કરાવે. એનું જો પ્રોપર કેર કરવામાં આવે તો પણ દર્દી બચી જતો હોય છે. પણ મેં જેમ કીધું કે એજ જો વધારે હોય ને એ બધા ફેક્ટર છે કોમોર્બિડ, એમાં રિસ્કી છે. બરાબર, અત્યારે કોઈ સ્પેસિફિક વેક્સિન અવેલેબલ નથી, પણ બધી ચાલી રહી છે. તમે જોયું હશે રશિયામાં ઓલરેડી ચાલુ થઈ ગયું છે એનું, યુકેમાં તો ફાઇઝર કરીને mRNA વેક્સિન છે અવેલેબલ થઈ ગઈ છે. એ વેક્સિન શું કામ કરે કે જ્યારે આપણે વેક્સિન આપીએ ત્યારે એ વેક્સિન આપણી બોડીમાં એન્ટીબોડી બનાવે અને એ એન્ટીબોડી આપણા વાયરસને કિલ કરી દે. એટલે એન્ટીબોડી ઓલરેડી બની ગયા હોય, બીજી વાર જ્યારે કોરોના વાયરસનું ખરેખર ઇન્ફેક્શન થાય ત્યારે આપણે એને કરી શકીએ. હજી પણ એનું ઓલરેડી ઘણી બધી ફાઇઝર છે, ઓક્સફોર્ડ યુનિવર્સિટીની પણ છે, કોવેક્સિન વેક્સિન એકાદ મહિનામાં આવી જાય એવું કહેવાય છે. ભારતમાં જો સૌ પ્રથમ 1 કરોડ જેટલા હેલ્થકેર વર્કર છે, ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, એમને આપવામાં આવશે. એના પછી જે કોમોર્બિડ કન્ડિશન છે, એજ વધારે હોય અથવા બીમારી છે, એવા 20 થી 25 કરોડ લોકોને આપવામાં આવશે, પછી બીજા બધાને આપવામાં આવશે. મેં જે કેમ કીધું કે આ વાયરસ મોટાભાગે બધાને અસર કરવાનો જ છે, પણ જો તમે અમુક તકેદારી કરો, વાયરસનો લોડ ઓછો હશે, ધ્યાન રાખશો તો આપણે એનું પ્રિવેન્ટ કરી શકીશું. તો નથિંગ લાસ્ટ ફોર એવર, નોટ ઇવન ધ કોરોના વાયરસ.